સુરેન્દ્રનગરના તરણેતર મેળાની રેન્જ આઈજી અશોક કુમાર યાદવે મુલાકાત લીધી। તેમણે તમામ રાઇડ અને સ્ટોલની તપાસ કરી ફિલ્મી ગીતો વગાડવા પર પ્રતિબંધ મૂક્યો, જેથી મેળાની સંસ્કૃતિને હાનિ ન પહોંચે। ગયા વર્ષે અશ્લીલ નૃત્યના કારણે વિવાદ થયો હતો। સુરક્ષા માટે 2500થી વધુ પોલીસ કર્મચારીઓ અને 158 અધિકારીઓ તૈનાત કરાયા છે। મુખ્યમંત્રી મેળામાં હાજરી આપવાના છે। तो વધુ વિગતો માટે જોડાઈ ગયા છે સુરેન્દ્રનગરથી સંવાદદાતા ફઝલ। તરણેતરનો મેળો શરૂ થઈ ચૂક્યો છે, મુખ્યમંત્રી પણ મુલાકાત લેવાના છે, શું વિગતો મળી રહી છે? ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લા ઉપરાંત સૌરાષ્ટ્રનો સૌથી પ્રાચીન અને ભાતીગળ લોકમેળો એટલે તરણેતરનો લોકમેળો। ત્યારે તરણેતરના લોકમેળો કાલથી પ્રારંભ થઈ ચૂક્યો છે। ત્યારે આજે વહેલી સવારે રેન્જ આઈજી અશોક કુમાર યાદવે પણ મેળાની મુલાકાત લીધી છે। ખાસ કરીને મેળામાં સંસ્કૃતિ જળવાય અને શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મેળો યોજાય તે પ્રકારના પ્રયાસો છે તે પોલીસ વિભાગ, પ્રશાસન વિભાગ અને સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવ્યા છે। જે 4 દિવસીય લોકમેળો છે, કાલે મૂડી સ્ટેટ દ્વારા ધ્વજારોહણ કરી અને ત્રિનેશ્વર મહાદેવની પૂજા અર્ચના કરી અને આ લોકમેળો છે તે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। ત્યારે પ્રથમ દિવસે અંદાજિત 1 લાખથી વધુ લોકોએ મેળાની મુલાકાત લીધી છે અને મેળાની મજા માણી છે। ખાસ કરીને અત્યંત પૌરાણિક અને ભાતીગળ લોકમેળામાં ઋષિ પંચમી એટલે કે કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજરી આપવાના છે। મેળામાં જે કેબિનેટ મંત્રીઓ છે તે પણ ઉપસ્થિત રહેવાના છે। તેને લઈને પણ આજે પોલીસ વિભાગ છે, વહીવટી તંત્ર છે, તેના દ્વારા તમામ તૈયારીઓની હાલ શરૂઆત કરી દેવામાં આવી છે। આજે વહેલી સવારે રેન્જ આઈજી અશોક કુમાર યાદવ પણ તરણેતરના મંદિર ખાતે પહોંચ્યા હતા। ખાસ કરીને જે 2500થી વધુ પોલીસ કર્મીઓ મેળાના જે આવનાર લોકો છે તેમની સુરક્ષા માટે અને શાંતિ જળવાઈ રહે તે માટે તૈનાત કરવામાં આવ્યા છે। જેમાં 8 જેટલા ડીવાયએસપી હોય, 50 જેટલા પીઆઈ, એલસીબી પીઆઈઓ, એસઓજી પીઆઈ તેમજ ખાસ કરીને આજે 100થી વધુ પીએસઆઈ અને 2500 જેટલા પોલીસ કર્મચારીઓ અને 500 હોમગાર્ડ જવાનો અને 600 જીઆરડી જવાનોનો કાફલો છે તે મેળામાં તૈનાત કરી દેવામાં આવ્યો છે। મુખ્યમંત્રી કાલે આવવાના છે, ત્યારે આજે તેમનો કોન્વે પણ આવી ચૂક્યો છે। અલગ અલગ વિસ્તારોની મુલાકાત તેમના દ્વારા સિક્યુરિટી જે તેમની ફોર્સ છે તેમના દ્વારા લેવામાં આવી રહી છે। મંદિરમાં ત્રિનેશ્વર મહાદેવની પૂજા અર્ચના આજે બીજા દિવસે પણ વહેલી સવારે કરવામાં આવી છે। સવારે મંગળા આરતી યોજવામાં આવી છે અને આજે સાંજે જે વિસામણ બાપુની જગ્યાના મહંત નિર્મળાબા છે તે ધજા ચડાવવાના છે અને કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મેળાની મુલાકાત લેવાના છે। ભાતીગળ લોકમેળો છે એટલે સ્વાભાવિક છે કે આજુબાજુના 5-4 પ્રદેશના લોકો પણ મેળામાં જોડાઈ રહ્યા છે। મોટી સંખ્યામાં મેળામાં લોકો આવી રહ્યા છે, મેળાની મજા માણી રહ્યા છે। જ્યારે મેળાની વાત કરવામાં આવે તો 29 જેટલી રાઇડો છે તે મેળામાં ઉપલબ્ધ કરવામાં આવી છે। નાના મોટા ચકડોળો અને ખાસ કરીને આ જે પ્રશાસન વિભાગ છે તે કોઈ સંસ્કૃતિ લજવે નહીં તેવી પ્રકારની ઘટના બને નહીં તે માટે સુરેન્દ્રનગર પ્રશાસન વિભાગે અલગ અલગ 5 જેટલી ટીમો તૈનાત કરવામાં આવી છે। કારણ કે ગત વર્ષે જ્યારે ફિલ્મી ગીતો વાગતા હતા, ભોજપુરી નૃત્ય ઉપર યુવતીઓએ ડાન્સ કર્યા હતા, જેને લઈને તરણેતરના જે ભાતીગળ લોકમેળો છે તેની સંસ્કૃતિ લજાઈ હતી। ચાલુ વર્ષે આ પ્રકારની કોઈ ઘટના ન બને તે માટેની તકેદારીના ભાગ સ્વરૂપે પ્રશાસન વિભાગે પણ પોલીસ વિભાગ અને તંત્રને સૂચના આપી છે। આજે મેળાનો બીજો દિવસ છે। આજે પણ અંદાજિત 2 લાખથી વધુ લોકો મેળાની મુલાકાત લેશે તેવો અંદાજ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે। આજુબાજુના લોકો છે, સૌરાષ્ટ્રભરના લોકો મેળો માણવા માટે તરણેતર પહોંચ્યા છે, ત્યારે તેમની સુરક્ષા માટેની તકેદારી રાખવા રેન્જ આઈજી અશોક કુમાર યાદવ પણ પહોંચ્યા છે અને તેમના દ્વારા મંદિર પટાંગણમાં ત્રિનેશ્વર મહાદેવજીની પૂજા કરી અને ત્યારબાદ વિવિધ રાઇડોની મજા પણ માણવામાં આવી છે। ઉલ્લેખનીય છે કે આ મેળો છે તે ભાતીગળ મેળો હોવાના કારણે ઋષિઓ પણ આ મેળામાં આવતા હોય છે। ત્યારે અલગ અલગ કલા, નૃત્ય અને ખાસ કરીને પૌરાણિક જે સંસ્કૃતિ વારસો છે તેને પણ તંત્ર દ્વારા ઉજાગર કરવામાં આવી રહ્યો છે। મેળાની મજા ઉપરાંત અલગ અલગ પ્રકારના ધાર્મિક કાર્યક્રમોનું પણ મેળાના જે પટાંગણ છે ત્રિનેશ્વર મહાદેવજીના ત્યાં આયોજન કરવામાં આવી રહ્યું છે। મોજ સાથે મેળો છે તે ચાલી રહ્યો છે અને કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ મેળામાં હાજરી આપવાના છે। જી આભાર ફઝલ સમગ્ર માહિતી